રાજ્યની હાઈ પ્રોફાઇલ વાવ વિધાનસભા બેઠક પર લહેરાયો કેસરીયો. ભારે રસાકસી બાદ ભાજપના સ્વરૂપજી ઠાકોરનો ભવ્ય વિજય. કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને આપી હાર. વાવમાં મળેલા જનાદેશને રાજકીય નેતાઓએ વધાવ્યો. CR પાટીલે જીતને ગણાવી ભાજપના કાર્યકરોની મહેનતનું પરિણામ. શક્તિસિંહ ગોહિલે કહ્યું, નજીવા મતોથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારની હારનો છે રંજ. ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીમાં ચાલ્યો યોગી મેજિક. ગાઝિયાબાદથી ભાજપના સંજીવ શર્માનો વિજય, તો વાયનાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના પ્રિયંકા ગાંધીની જીત. મહારાષ્ટ્રમાં મહાયુતિને લાડલી બહેન ફળી. વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિનો વિજય. દેવેન્દ્ર ફડણવીસ નાગપુર દક્ષિણ પશ્ચિમમાંથી તો બારામતીમાંથી અજીત પવારની જીત. તો મહાવિકાસ આઘાડીનું મહારાષ્ટ્રમાં સૌથી ખરાબ પ્રદર્શન. ઝારખંડમાં હેમંત સોરેન સરકારની વાપસીના સંકેત. 51 બેઠકો પર ઇન્ડી ગઠબંધન આગળ. એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રીને મળી રહ્યો છે બહોળો પ્રતિસાદ. રાજ્યમાં 15 ઓક્ટોબરથી શરૂ થઈ હતી ખેડૂત નોંધણી. PM કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત નોંધણી મહત્વની. ગોવામાં ચાલી રહેલા 55મા ફિલ્મ ફેસ્ટિવલમાં આજે ગુજરાતનો દબદબો. ગુજરાતી કોમેડી હોરર મૂવી કારખાનુંનું સ્ક્રીનિંગ. 3 વર્ષ બાદ ગુજરાતી ફિલ્મની થઈ છે પસંદગી. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું. 12 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર. આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન રહેશે શુષ્ક. અને બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચની બીજી ઇનિંગ્સમાં ભારતની મજબૂત પકડ. ઓસ્ટ્રેલિયાને 104 રને ઓલ આઉટ કર્યા બાદ ભારતના વિના વિકેટ 172 રન. ભારતની 218 રનની લીડ.